ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયેત. નસ્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ. શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિતાં तं સજીવં સાવધેતમ સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાन् સહગણ લલિતા વિશાખાવિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પદ્રવ્યચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. પેલા યશને એ લોકો ક્યાં ગયા? પૂછી જાઓ. તો બહુ ઓછા લોકો છે આજે હાજરી. આજે લગ્ન છે. અમારા રેગ્યુલર ભક્તો ઓછા છે. બધા માતાજી લોકો આગળથી આવી જાઓ, આ જગ્યા પૂરી દેવો. આપણે 41 શ્લોક જોયો, 29, 40 ને 41. કયા કયા શ્લોક જોયા ગયા વખતે? કોણ કોણ વાંચીને આવ્યું? કોણ કોણ વાંચીને આવ્યું? નહીં વાંચીને આવ્યા શ્લોક? આજે વોટ્સએપ પર મેસેજ આવેલો હતો, તો કેમ નહીં વાંચીને આવ્યા? કેમ વાંચીને નહીં આવ્યા? આપણે શું કીધેલું? ભગવદ્ ગીતા સમજવી હોય તો ભગવદ્ ગીતા જો સમજવી હોય તો એણે વાંચીને આવવું પડે, કીધેલું ને. પછી એણે જાતે પ્રયત્ન કરવો પડે કે મને આમાં સમજ નથી પડતી. એ એક નાની ડાયરી રાખવાની અને નાની ડાયરીમાં પ્રશ્ન લખવાના કે અહીંયા આ કેવા પૂરું લખ્યું એટલે શું કરવા કીધું. તો એ પ્રશ્નના જવાબ તમને અહીંયાથી મળે.
અને તમે વાંચો હું સમજાવું, તમે વાંચો હું સમજાવું, એમ કરતાં કરતાં તમારા પ્રયત્નથી ભગવદ્ ગીતા ભગવાન તમને સમજાવે. કોણ સમજાવે? ભગવાન. ભગવાન દરેકના હૃદયમાં પરમાત્મા રૂપે બેસેલા છે ને? બેસેલા છે કે નથી બેસેલા? તો એ ભગવાનને તમે છેતરી શકો નહીં. આપણે 6 ડે સેશનમાં જોયેલું હતું. શું જોયું હતું? શું જોયું હતું? કે અહીંયા આપણે કોઈને પોલીસને રિશ્વત આપી શકીએ, બચી જઈએ. જજને રિશ્વત આપીએ ને આપણે બચી જઈ શકીએ. પોલિટિશિયનને ફોડી નાખીએ, લાગવક લગાવીને બચી શકીએ. પણ ભગવાનના જે દૂતો છે, ભગવાનના જે સાક્ષીઓ છે, એને આપણે કદી રિશ્વત આપી શકીએ નહીં. યમદૂત આપણને લેવા આવે અને આપણે કહીએ લેવા 2 કરોડ સોના મોહર. કેટલી? 2 કરોડ સોનાની બિસ્કિટ તમને આપું. અત્યારે પેલી બિસ્કિટ ચાલે ને, સોના મોહર તો ચાલતી નથી. બિસ્કિટ ચાલે, 100 ગ્રામની બિસ્કિટ. કેટલાની આવે 100 ગ્રામની બિસ્કિટ? કેટલાને આવે? એક ગ્રામના 6000. તો 100 ગ્રામના કેટલા થાય? 60 લાખ થાય. 50-60 લાખ. 6 લાખ થાય. 6 લાખ થાય. 6000 ગુણ્યા 100, 6 લાખ રૂપિયા થાય. તો એવી 6 લાખની એક બિસ્કિટ, એવી આપણે કહીએ લેવા 2 કરોડ બિસ્કિટ આપી તમને, બચી જઈએ. તમારા સોના મોરની એને કોઈ વેલ્યુ નથી, 0 વેલ્યુ ભગવાન યમદૂતોને. તો એવી રીતે તમે જો એમ કહેતા, એમ સમજતા હોય કે કોઈને ખબર નહીં પડે, હું નહીં વાંચું, તો તમે કોને છેતરી રહ્યા છો? તમારી જાતને જ. ભગવાન પરમાત્મા રૂપે જાણી લેશે બધું. અહીંયા બેસેલા છે. અહીંયા ચંદ્રગુપ્તનો કેમેરો છે. કોનો છે? ચંદ્રગુપ્ત. કીધેલું છે ને મેં 6 સેશનમાં. બધી ગુપ્ત પળ તમારી કેદ કર્યા કરે. એક પણ પળ એવી નથી જેમાં તમને કોઈ જોતું નહીં હોય. એટલા માટે ભગવાન તો બધા ચૂકી જાય. ભગવાનના 16 સાક્ષી છે. કેટલા સાક્ષીઓ? 16 સાક્ષીમાંથી બધા ચૂકી જઈ શકે કદાચ, પણ ભગવાન કૃષ્ણ બાજુમાં જ બેસેલા છે. આપણે બેસેલા છે અને બાજુમાં પરમાત્મા રૂપે ભગવાન કૃષ્ણ બેસેલા. એ કદી ચૂકશે. તમારી સાચી વૃત્તિ અંદર શું છે એ જાણીને જ તમને ભગવાન ફળ આપશે. તો આજે આપણે 41 શ્લોક ગયા વખતે જોયો, 39, 40 ને 41. 39માં શું જોયું? કુલક્ષયે પ્રણશ્યંતિ. બોલે, કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મ સનાતન ધર્મેનસ્ત કુલમ કૃષ્ણમ અધર્મો વિભોવતી ઉત. કુલનો સહી થવાથી, એટલે બધા યુદ્ધમાં મરી જાય બધા, તો મોટા મોટા વડીલો મરી જાય તો કુલનો ક્ષય થઈ જાય ને. કુલના લોકો નાશ પામે, અને કુલના લોકો નાશ પામે તો શું થાય? જે પરંપરા છે, કુલ ધર્મ, સનાતન ધર્મ છે, એ નાશ પામે. અને નાશ પામે તો શું થાય? અધર્મનો પ્રભાવ વધી જાય. પછી શું કહે છે? અધર્મ અભિભવત કૃષ્ણ પ્રદૂષ્યંતિ કુલ સ્ત્રિય સ્ત્રીસુ દુષ્ટાસુ વાસણેયા જાયતે વર્ણશંકર. અહીંયા વાસણેય કીધું. શું કીધું? અર્જુન વાસણેય કહે એટલે વૃષણી રાજા થઈ ગયા. યદુવંશમાં આગળ કયા રાજા થઈ ગયા? વૃષણી રાજા થઈ ગયા. એટલે એને એ પરંપરાને શું કહે? વાસણેય. એટલે ભગવાન કૃષ્ણને વાસણેય અહીંયા કહે છે. તો કે તમે મારા કૌરવોનો નાશ કરવા ઈચ્છો છો, એટલે પાંડવો અને કૌરવો બેવ થઈને
કૌરવો કહેવાય. એટલે તમે મારો ધર્મ નાશ કરવા માગો છો, પણ તમે કદી એવું કરશો તમારા વંશનો નાશ કરો એવું? એમ ઇનડાયરેક્ટલી અર્જુન કહી રહ્યો છે. અને અહીંયા શું કે અધર્મ વધી જાય એટલે સ્ત્રીઓ દૂષિત થઈ જાય. એટલા માટે આપણા સમાજમાં આપણે જોઈએ બહુ બધી ધાર્મિક વિધિઓમાં સ્ત્રીઓને લગાડી રાખવામાં આવે છે. કારણ કે એનું માઇન્ડ એ રીતનું આપેલું છે, એની ભાવના લાગણી એવી રીતના આપેલી હોય છે. પછી એટલે આવી રીતના થાય તો શું થાય? વર્ણશંકર પ્રજા થઈ જાય. અને પછી શું થાય? શંકર નાર્કૈવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતિ પિત્રો હિ એષામ લુપ્ત પિંડોદક ક્રિયા. તો પિંડ દાન કરવાનું રહે. 13 દિવસ લગીને પિંડ દાન કરવાનું માણસ મર્યા પછી, અને પછી દર વર્ષે પિંડ દાન કરવાનું. કેમ પિંડ દાન કરવાનું રહે? હે? કારણ કે દરેક વ્યક્તિ ભૌતિક પ્રકૃતિ એવી છે, અહીંયા દરેક વ્યક્તિથી કંઈ ને કંઈ પાપ થયા કરતું હોય છે. આપણે કદી કૂતરાને મારવા ઈચ્છીએ નહીં, બરાબર ને? પણ કાર ચલાવતા આપણે કારની સામે કૂતરો આવી જાય ને મરી જાય. આપણે કૂતરાને મારવાનો પ્લાન કરેલો, પણ કૂતરાનું મૃત્યુ કોના થકી થયું? આપણા થકી થયું. એટલે પાપ લાગી ગયું, થાય ને? પછી બીજું શું થાય? પાપ કદી ગાય આવી જાય ટ્રકમાં, આપણે ટ્રક ચલાવતા હોઈએ તો ગૌ હત્યાનું પાપ લાગી જાય. પછી બીજું શું પાપ થાય? આપણે શું કરીએ? એબોર્શન કરાવીએ. શું કરાવીએ? ભ્રૂણ હત્યા. તો એ મહાપાપ છે, એની કરતાં પણ મહાપાપ છે. આપણને ખબર નથી, ડૉક્ટર એમ સમજે કે આ એબોર્શન તો નોર્મલ વિધિ છે, પણ નોર્મલ વિધિ નથી, એ મહાપાપ છે. તો એ પણ પાપ થાય. તો આવા કંઈ અનેક અજ્ઞાન, આ તો તમને થોડાક પાપ કીધા, એવા અનેક પાપો આપણથી થયા કરતા હોય. ને એવા આપણા પૂર્વજોને બી થયા હોય, આપણથી થતા હોય, પૂર્વજોના પણ થતા હોય. પૂર્વજોના આવા કાર્યને લીધે પૂર્વજોએ નર્કમાં વાસ કરવો પડે. શું કરવો પડે? વાસ. તો પુત્ર જે છે અહીંયા પિંડદાન કરે. શું કરે? પિંડદાન કરે. પિંડદાન કરે તો એ લોકોને તેમાંથી રાહત મળી જાય. શું મળી જાય? રાહત. એટલે પુત્રને પુત્ર કહેવામાં આવે. શું આવે? પુત્ર પિંડ પ્રયોજન. પુત્ર એટલા માટે બનાવવામાં આવે કે એને પિંડદાન કરી શકે. અને પુત્ર એટલે કહેવામાં આવે પુમ નામાત નરકાય ત્રાયતી ઇતિ પુત્ર. ક્ષતિથી રક્ષણ કરે એને ક્ષત્રિય કહેવાય. સત ત્રાયતી ઇતિ ક્ષત્રિય. જે નુકસાન કરે એનાથી આપણને બચાવે એને ક્ષત્રિય કહેવામાં આવે. ક્ષત્રાયતી ઇતિ ક્ષત્રિય. એવી રીતના બ્રહ્મ જાનાતી ઇતિ બ્રાહ્મણ. બ્રહ્મને જે જાણે એને બ્રહ્મ કહેવાય. એવી રીતના પુમ નામનો નર્ક છે, એમાંથી આપણને નર્કમાંથી જે બચાવી લાવે એને પુત્ર કહેવાય. એટલા માટે પુત્ર વારસદાર બને. કોણ બને? પિતાની મિલકતનો વારસદાર કોણ બને? પુત્ર. પુત્રી નર્કમાંથી લાવી શકે એમ અહીંયા નથી કીધું. પુત્રી નર્કમાંથી કદી લાવી શકે નહીં, પિતાને બચાવી શકે નહીં. હા, જો એ પુત્રી ભક્ત થઈ જાય, કૃષ્ણ ભક્ત, કૃષ્ણ ભાવનામૃતમાં આવી જાય તો એની 3 પેઢી બચી જાય. પણ આ નોર્મલ કેસમાં જે આ બધા કર્મીઓ છે, કર્મી કોને કહેવાય? ભાઈ ડેફિનેશન જોઉં. કર્મી કોને કહેવાય? કર્મી એટલે સકામ કર્મી. ભગવાનનો હાર નીકળી ગયો. અંગીરા મુનિ ક્યાં ગયા? હે? જાઓ ને, બોલાવી આવો ને એક જણ. તો શું કહેવાય? આપણે શું પોઈન્ટ બનાવતા હતા? હા, તો એવી રીતે એટલા માટે પુત્ર જે છે એ પિતાની મિલકતનો વારસદાર કહેવાય. કારણ કે એના પિતાને નર્કમાંથી
બહાર કાઢી શકે અહીંયા પિંડ દાન કરીને. તો શંકરો નાર્કૈવ કુલજ્ઞાનામ કુલસ્ય ચા પતંતી પિત્રો હિ એસામ લુપ્ત પિંડોદક ક્રિયા. તો એવા પિતૃઓ નરકમાં વાસ કરે છે જેના પુત્રો પિંડદાન નથી કરી શકતા. કેમ? કારણ કે સનાતન ધર્મ નાશ પામ્યો છે. તો આ એક કારણ આપ્યું. હવે એનું કન્ક્લુઝન આપે છે અર્જુન. આપણે આજે જે 42મો શ્લોક જોશું, 42મી 36માં કન્ક્લુઝન આવે છે કે આવું શું કહે છે. આપણે મને ભગવદ્ ગીતા ગુજરાતી આપજો. દોષર એતે કુલજ્ઞાનામ વર્ણ સંકર કારકૈ ઉત્સાધ્યન્તે જાતિ ધર્મા કુલ ધર્માશ્ચ શાશ્વતા. દોષ એતેર કુલજ્ઞાનામ વર્ણ સંકર કારકૈ ઉત્સાધન્તે જાતિ ધર્મા કુલ ધર્માશ્ચ શાશ્વતા. દોષૈરેતે કુલજ્ઞાનામ વર્ણ સંકર કારકૈ ઉત્સાધયન્તે જાતિ ધર્મા કુલ ધર્માશ્ચ શાશ્વત. શું કહે છે આમાં? બાય ધ એવિલ ડીડ્સ ઓફ ધોઝ હુ ડિસ્ટ્રોય ધ ફેમિલી ટ્રેડિશન. જે લોકો જાત કુળ પરંપરાનો નાશ કરે છે ને અણવાજતી અણચાહી પ્રજાને ઉત્પન્ન કરવાનો નિમિત્ત બને છે, તો શું થાય? ઓલ કાઇન્ડ્સ ઓફ કોમ્યુનિટી પ્રોજેક્ટ્સ, એટલે કે વર્ણાશ્રમ ધર્મ. અને શું લખેલું છે ગુજરાતીમાં? શું કહે છે? જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનિષ્ટ થઈ જાય છે. સનાતન ધર્મ અથવા વર્ણાશ્રમ ધર્મ દ્વારા નિર્ધારિત માનવ સમાજના ચારેય વર્ણો માટે સામુદાયિક યોજનાઓ તથા પારિવારિક કલ્યાણ કાર્યો એટલા માટે પ્રયોજાયેલા હોય છે કે જેનાથી મનુષ્ય અંતિમ મોક્ષ પ્રાપ્ત કરી શકે. એટલે કે વર્ણાશ્રમ ધર્મ શું છે? આપણે ગયા વખતે જોયું હતું ને, આ તો લગભગ આ શ્લોક જોયો છે. હે? નથી જોયો? કેમ? વર્ણાશ્રમ આચરવત પુરુષ પુમાન વાળો શ્લોક જોયો તો. વિષ્ણુ આરાધ્ય તે પુંસઃ ના અન્ય તત્તોષ કારણમ. કે વર્ણાશ્રમ ધર્મનો ઉદ્દેશ શું છે? વર્ણાશ્રમ ધર્મનો ઉદ્દેશ શું છે? હે? શું છે? વર્ણાશ્રમ ધર્મનો ઉદ્દેશ છે વિષ્ણુને સંતુષ્ટિ. તમે સમજો કેટલો સરસ આપણે બધા એમ કહે ને કે મેરા ભારત મહાન. કોણ કોણ એવું સાંભળેલું છે મેરા ભારત મહાન? આઠું જોગરા ઓલમોસ્ટ બધાએ જ સાંભળેલું છે. તો હવે મને સમજાવો મેરા ભારત મહાન કેવી રીતે છે? તો હું આજે તમને સમજાવીશ મેરા ભારત મહાન કેવી રીતે છે તે. મેરા ભારત મહાન આપણે જ્યારે બોલીએ છીએ એટલે કે આપણી સંસ્કૃતિ મહાન છે. જો સંસ્કૃતિ એટલે હું અત્યારે આપણે બધા જે જીવીએ છીએ, ખાઈએ પીએ રહીએ, મોજ મસ્તી કરીએ, કપડાં પહેરીએ, સમાજમાં વ્યવહાર કરીએ, એ બધી વસ્તુને સંસ્કૃતિ કહેવાય. શું કહેવાય? સંસ્કૃતિ. હવે આ જે હાલની સંસ્કૃતિ છે એ એવી છે કે બધા જ નરકમાં જતા રહે. આપણે નાના હોય તો લખોટી રમવામાં આનંદ માણીએ, મોટા હોઈએ તો કંઈક બીજો રમત રમવામાં આનંદ માણીએ, યુવા થઈએ ત્યારે બીજી વસ્તુમાં આનંદ માણીએ. કારણ કે આનંદમાં રહેવું એ જીવનો શું છે? સ્વભાવ છે આનંદમાં રહેવું એનું. એટલે એ માટે એ બધા અલગ અલગ અવસ્થામાં અલગ અલગ આનંદ શોધે છે અને અલગ અલગ અવસ્થામાં આપણને અલગ અલગ આનંદ મળે છે. રાઈટ? વર્ણાશ્રમ ધર્મ એવો હતો કે ત્યારે બીજી રીતે જીવતા હતા અને બીજી એ રીતે આનંદ મળતો હતો. વર્ણાશ્રમ ધર્મ શું હતો? પહેલાં
કે એવી પરંપરાઓ હતી, એવી પરંપરાઓમાં જીવીને લોકો આનંદ લેતા. ઇન્ડિયન લોકો અમુક અલગ પ્રકારનો આનંદ લઈને બધા કે ઇન્ડિયાના લોકો બધા માયુસ રહે એવા રહે. ચાઇનાના લોકો અલગ પ્રકારનો આનંદ લે, સાપ ખાવામાં આનંદ લે, દેડકો ખાવામાં આનંદ લે. બર્માના લોકો કરચલા ખાવામાં આવેલા, વાંદા ખાવામાં આનંદ લે. શું લે? વાંદા અને નાની નાની બધી ગટરમાં પેદાશ થાય ને જીવાત, એવી બધી જીવાતો ખાવામાં આનંદ લે. એ લોકોને એવો આનંદ, એ સંસ્કૃતિ એ લોકોની થઈ ગઈ. સમજમાં આવી ને? તો આજથી 5000 વર્ષ પહેલાં જે સંસ્કૃતિ હતી એમાં એવી રીતે જીવતા, એમાં પણ આનંદ લેતા લોકો. શું લેતા? પણ એ આનંદ દ્વારા જીવતા 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 એવી રીતે જીવનશૈલી ગોઠવાયેલી હતી કે મોટે ભાગના લોકો સ્વર્ગમાં જતા રહે. ક્યાં જતા રહે? મૃત્યુ પામે અને મોટા ભાગના લોકો ક્યાં જાય? સ્વર્ગમાં. અને અત્યારે બધા એવી રીતે જીવે કે ધીમે 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 જીવે અને જીવેને અંતમાં ક્યાં જતા રહે? નરકમાં. હવે બેમાં ફરક થયો ને સંસ્કૃતિમાં. એટલે વર્ણાશ્રમ ધર્મ મહાન છે કે ધીમે ધીમે સ્વર્ગમાં, કારણ કે ભગવાન કૃષ્ણને સંતુષ્ટ થાય છે એમાં, અને કૃષ્ણ સંતુષ્ટ થાય છે તો બીજી જગ્યાએ અતઃ પુંભી દ્વિશ્રેષ્ઠ વર્ણાશ્રમ વિભાગ છે સ્વાનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સમસિદ્ધિ હરિતોષનમ. ભગવાન હરિ સંતુષ્ટ થઈ ગયા એટલે જીવન પૂર્ણ થયું કહેવાય. શું કહેવાય? જીવન સફળ થયું કહેવાય. અને જીવન સફળ થાય એટલે લોકો સ્વર્ગમાં જાય. ખ્યાલ આવ્યો ને? તો કયો મહાન? એટલે વાસ્તવમાં દેશ મહાન હતો, પણ અત્યારે આપણે એ મહાન દેશને શું કરી નાખ્યો? મેરા ભારત મહાન, મેરા ભારત અમાહાન કરી નાખ્યું. શું થઈ ગયું અત્યારે? અમાન. કારણ કે કોઈ સ્વર્ગમાં, શું બધા નર્કમાં જાય. એક તો અહીંયા જીવનનું બહુ ભારી છે. કેટલું ભારી સંઘર્ષ છે, હેવી સંઘર્ષ. અને 20, 30, 25 વર્ષે બધાના વાળ સફેદ થઈ જાય છે. થઈ જાય છે? હા. એટલે હેવી સંઘર્ષ છે. હેવી સંઘર્ષ છે. એવી સંસ્કૃતિનું આપણે નિર્માણ કર્યું કે સંઘર્ષ એટલો બધો છે અને જીવતા જીવતા આમ તેમ મતતા અંતે મૃત્યુ આવી જાય 60-70 વર્ષે. કેટલી બધી દવાઓ ખાય. 40ને ક્રોસ કરીએ આપણે. 40ને ક્રોસ કરીએ એટલે શું થાય? 40ને ક્રોસ કરીએ એટલે દવાની કોથળી એક હાથે રાખવી પડે. મારા એક મોટા પપ્પાના છોકરા છે, એના અત્યારે 52, 54, 55 થયા. મેં કીધું કેમ છે? એ દવા ખાવ તો બરાબર છે. સવારે આ ટેબ્લેટ લઈ, આ ટેબ્લેટ લઈ, અને એમ કરીને 8 થી 9 ટેબ્લેટ થાય. કેટલી થાય? 9 ટેબ્લેટ. 9 ટેબ્લેટનો ફાંકો મારે અને પછી પાણી પીવે અને પછી થોડું ખાય અને પછી આપણી જેમ જ હરે ફરે. પણ આ દવા પીવી પડે તો બરાબર. દવા એક ટાઈમ ચૂકી ગયો તો મજા નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આજે આપણું જીવન આવું છે બધાનું, મોટે ભાગનાનું. શું છે? સંસ્કૃતિ એવી નિર્માણ કરી કે 40 વર્ષ પછી, 50 વર્ષ પછી બધાએ દવા પર આધારિત જીવવું પડે. દવા ચૂકાઈ ગઈ તો બરાબર જીવી શકે નહીં. અને પછી શું થાય? 70-80 વર્ષે તો પાછા મૃત્યુ પામે. શું પામે? 70-80 વર્ષે મૃત્યુ પામે અને જતા રહે નર્કમાં. ક્યાં જાય? ગેરેન્ટેડ નર્કમાં જાય. ક્યાં જાય? ગેરેન્ટેડ નર્કમાં જાય. જો છે ને કેવી રીતના? એક જ પાપ કહી દઉં તમને, મોટા મોટું. બધા લગ્ન કરે અને બધા સ્ત્રી સંગ કરે લગ્ન કર્યા પછી, બરાબર? અને એનો ઉદ્દેશ પુત્ર પ્રાપ્તિ હોય કે ખાલી આનંદ હોય? પુત્ર પ્રાપ્તિ તો કોઈ એક વખત આવે વર્ષ આખા જીવનમાં. હમ દો હમારે દો સરકારે સૂત્ર બનાવી આપ્યું. હમ દો હમારે દો સરકારે સૂત્ર બનાવી આપ્યું. હવે માનસિકતા એવી થઈ ગઈ, કલ્ચર એવું થઈ ગયું, હમ દો હમારા એક. જો કોઈ કે મારે તો 4 છોકરા છે, ગાંડો. બધા શરમ અનુભવે. આજે શરમ અનુભવે ને. પહેલાંના જમાનામાં 10-10 પુત્ર હોય. શું હોય? 10. પુત્રના લગ્ન થતા હોય તો માને બી પુત્ર થતો હોય. ખ્યાલ આવે ને? કારણ કે ગર્વ, પુત્રના જન્મ બહુ બધા પુત્ર ઉત્પન્ન કરવા ગર્વની વાત હતી. કારણ કે એ ભગવાનનું કાર્ય છે, ભગવાને મૂકેલું કાર્ય છે. લગ્ન એટલે એક યજ્ઞ છે, લગ્ન સંસ્કાર કહેવાય. એટલે એક યજ્ઞ છે, યજ્ઞમાંથી પુત્ર ઉત્પન્ન થાય છે આ લગ્ન દ્વારા. તો એ પુત્ર ઉત્પન્ન કરવા એ ભગવાનને પ્રસન્ન કરવાની ક્રિયા છે.
એવા પુત્ર ઉત્પન્ન કરવા જોઈએ, કૂતરા બિલાડા જેવા નહીં, જે જગતમાં મંગલમય કાર્ય કરે, મંગલમય વાતાવરણ સર્જે એવા પુત્ર ઉત્પન્ન કરવા જોઈએ. તો અત્યારે એવું થતું, તો બધા આવી રીતના કરે છે એટલે બધા પાપ કરે છે, બધા નર્કમાં જવાના અધિકાર થઈ ગયા. આ એક જ વસ્તુથી. બીજી એવી 1000 વસ્તુ ગણાવી શકાય. કેટલી વસ્તુ ગણાવી શકાય? હજારો વસ્તુ ગણાવી શકાય. આજે હું મારા પ્રવચનમાં થોડું ખુલ્લું, હું અત્યારે પહેલી વાર બોલ્યો. 10 વર્ષથી પ્રવચન કરું છું. બધા વ્યક્તિગત વાત કરે ત્યારે હું બધું એને સમજાવું, પણ આવી રીતે હું આ પહેલી વખત બોલ્યો ઓપનમાં કે આવી રીતના સેક્સ કરવાથી ભગવાન નર્કમાં જતું રહેવાય. પાપ છે. શું છે? પાપ છે. તો પછી બધા કોઈને ખબર નથી, કેટલાઓ પોતાના જીવનમાં એબોર્શન કરાવે. 99% લોકો એના ગ્રસ્ત જીવનમાં 1 વખત 2 વખત 3 વખત એબોર્શન કરાવતા હશે. એ પણ એને નર્કમાં લઈ જાય. તો આવી સંસ્કૃતિ આપણે ઉત્પન્ન કરી. સમજમાં આવે છે ને વાત? અને પહેલાંના જમાનામાં શું હતું? માણસ જીવે, હટ્ટો જીવે, કોઈ દિવસ 100 વર્ષ લગીને તો એને કંઈ જોવાનું જ નહીં આવે. એક દવાની ટેબ્લેટ નહીં લેવાની આવે. શું નહીં આવે? એક દવાની ટેબ્લેટ એણે ખાવી નહીં પડે 100 વર્ષ લગીને. વિચારો. અને એવી મસ્તીમાં જીવે. એને 8-10 પુત્ર હોય. કેટલા હોય? 8-10 પુત્ર હોય. અને એને ખબર જ નહીં હોય કે મારા પુત્રના લગ્ન કેવી રીતના થઈ ગયા. એ લગ્ન બી ઓટોમેટિક થાય. બધું એવું બધું ગોઠવાયેલું કે લગ્ન થયા જ કરે બધાના. અને બધા લગ્ન પણ બરાબર માણે. કેટલા લગ્ન દિવસના માણતા? 7 દિવસ લગ્ન થતા. કેટલા દિવસ લગીને પેલું ચાલતું લગ્નનો વ્યવહાર? 3-4 દિવસ તો જાન જ્યાં ગયેલી હોય ને ત્યાં રહે, એના ગામમાં રહે. ખબર છે એવું? કોને કોને ખબર છે? આઠું ચોકરે. હા, ઘણા લોકોને ખબર છે. 3-4 દિવસ લગીને જાન રહે. ત્યાં પછી આ બધા જે બળદ ગાડામાં ગયેલી હોય ને જાન, એને બળદને પછી બરાબર તેલ પીવડાવે, બળદને બી બરાબર સંભાળ રાખે. જેવી જાનૈયાની સંભાળ રાખે, જાનૈયાના પગ દબાવવા. જેટલી બી જાનમાં ગયા હોય ને એને બધા પગ દબાવે, મસાજ કરી આપે ને, એ રીતના મસાજ કરી આપે. ત્યાં માણસ રાખેલા હોય એવા, તે બધો મસાજ કરી આપે જાનૈયાને. એટલે એ બધા દિવસ બહુ આમ આનંદનો દિવસ. એવા 10-10 પુત્રના લગ્ન કરે બાળ પિતા. તો આનંદ થઈ ગયો ને. માંડ એક લગ્ન કરવા બી માણસને ફીણ આવી જાય. માણસ ઇનડાયરેક્ટલી વિચારે કંઈક લવ મેરેજ કરી લે તો ભલા ટળે. ઇનડાયરેક્ટલી મોટે ભાગે ઘણા લોકો આવું ઈચ્છે. મેં જોયું છે કે શું કે આ લવ મેરેજ કરી લઈને તો મારે સમાજમાં કહેવા થાય એણે લવ મેરેજ કરી લીધા એટલે હું પણ વ્યવહારમાંથી બચો. એટલે એક લગ્ન કરવા પણ સમાજમાં અત્યારે ભારી લાગે છે પિતાને, લગ્ન કરાવવા પુત્રને. તો એ સંસ્કૃતિ હતી જેમાં 10-10, 12-12 પુત્રના લગ્ન પણ થઈ જતા. અને એવી રીતે જીવન ગોઠવાયેલું હતું કે જે અંતે ભગવાન પ્રસન્ન થાય. અમુક લોકો ભગવાનના ધામમાં જાય, અમુક લોકો ચૂકી જાય ભગવાનના ધામમાં જવાનું, તો એ લોકો સ્વર્ગમાં જતા રહે. અને માંડ 1-8% વ્યક્તિ બહુ પાપી હોય એ નર્કમાં જાય. તો સંસ્કૃતિ મહાન થઈ કે નહીં થઈ? એટલે આપણો દેશ કહેવાતો મહાન. મેરા દેશ મહાન. અને એવો દેશ હતો, એવી સંસ્કૃતિ હતી, એટલે સોનાની ચીડિયા કહેવાતી. શું કહેવાતી? સમૃદ્ધિ હતી. કેમ? સમૃદ્ધિ કેવી રીતે આવે? સમૃદ્ધિ કેવી રીતના આવે? ભગવાનને પ્રસન્ન કરવાથી. ભાઈ વિજયભાઈ ક્યાં છે? વિજયભાઈ ક્યાં ગયા? સરદાર સોસાયટીવાળા વિજયભાઈ આવ્યા? નહીં આવ્યા? નથી આવ્યા? હા. તો એને મેં શ્લોક મોડે કરેલો, સમૃદ્ધિનો શ્લોક. કુંતી મહારાણી કહે છે કેવી રીતના ઈમે જનપદાહાસ સ્વવૃદ્ધા, કે આ નગર સમૃદ્ધ છે અમારું, હસ્તિનાપુર ને બધું, કારણ કે ભગવાન કૃષ્ણ તમારી હાજરી છે. એટલે વર્ણાશ્રમ ધર્મ હતો, એ ધર્મમાં ભગવાન કૃષ્ણ સંતુષ્ટ થતા, અને સંતુષ્ટ થતા એટલે બધા સમૃદ્ધ અને સુખી રહેતા હતા. એટલે બેના ભારત દેશ મહાન. પણ અહીંયા શું કહે છે? ઓલ કાઇન્ડ્સ ઓફ ગુજરાતીમાં તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારંપરિક કલ્યાણ કાર્યો વિનિષ્ટ થઈ જાય છે. એટલે આગેવાનો દ્વારા સનાતન ધર્મ પરંપરા ખંડિત થતાં તે સમાજમાં અંધાધૂંધી ફેલાય છે, અને પરિણામે લોકો જીવનના ઉદ્દેશ એવા વિષ્ણુને ભૂલી જાય છે.
આવા આગેવાનો આંધળા કહેવાય છે. અને જે લોકો આવા અગ્રણીઓને અનુસરે છે તેઓ નિશ્ચિતપણે અંધાધૂંધીનો ભોગ બને છે. અંધા યથાય અંધેય ઉપમાનીય તે પિસ્તુ ઉરુબદ્ધ ધામની. શું શ્લોક છે બાદરાયણ? શું શ્લોક છે? ન તે વિદુષુર સ્વાર્થગતિમ હિ વિષ્ણુ દુરાશયે બહિરર્થમાનિના અંધા યથાય અંધયા ઉપનિમાનાય. એટલે એ લોકો જાણતા નથી કે જીવનનો ઉદ્દેશ શું છે? વિષ્ણુ. એ લોકો દૂર આશા, એ લોકો આશા એટલે એવી મનમાં તમન્નાઓ સેવે છે. શું? આ કરવાથી હું સુખી થઈ જઈશ, આ કરવાથી હું સુખી થઈ જઈશ, આ કરવાથી સુખી થઈ જઈશ. પણ એ સમજતા નથી કે વિષ્ણુને પ્રસન્ન કરવાથી હું સુખી થઈશ. એ લોકો જાણતા નથી. અને એ લોકો આવી માનસિકતા છે. અને નેતા પણ આંધળા છે. નેતાને પણ ખબર નથી. અને એને એ લોકો એને નેતા માનેલા છે. એટલે એ લોકો ખાડામાં પડે છે. અંધા યથાય અંધને અંધાય ઉપનિમાયનાય. એટલે આંધળા તો ખાડામાં પડે. હવે આંધળાનો હાથ પકડીએ આપણે તો આપણે પણ ખાડામાં જ પડીએ ને. આપણે આંધળા છીએ, નેતા આંધળા છે, એનો હાથ પકડીએ તો આપણે ક્યાં જવાના? ખાડામાં. કોઈ બીજો માર્ગ નથી. એ શ્લોક છે ભાગવતનો, શ્લોક સંખ્યા 43. અહીંયા કન્ક્લુઝન આવે છે. શું થાય છે? અર્જુન કહે છે ઉત્સન્નકુલ ધર્માનામ મનુષ્યાનામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવત્યુત્ત અનુશુશ્રુમા. શું કહે છે? ભવતી અનુશુશ્રુમા. એટલે અનુશુશ્રુમા એટલે શું કહે છે? અત્યારે લોકો શું વિચારે? મને સારું લાગ્યું એમ કહે ને. કેમ આવું કર્યું? મને સારું લાગ્યું. કેમ આવું કર્યું? મને સારું લાગ્યું. બધા લોકો એમ જ કહે ને. આપણે કંઈ પૂછીએ ભાઈ તમે કેમ આવું કર્યું? તો મને સારું લાગ્યું એટલે. તો એને શું કહેવાય? એનિમલ ઇન્સ્ટિંક્ટ. શું કહેવાય? હા, એક પશુને એમ થાય કે મારે અહીંયા આ સ્ત્રી મિત્ર સાથે સંગ કરવો છે તો રોડ પર કરી દઈશ. મનમાં આવે તો તરત જ કરી નાખે. ખ્યાલ આવ્યો ને? તો એને પશુ વૃત્તિ કહેવાય. જ્યારે વૈદિક યુગમાં શું છે કે એ પરંપરામાં શું આવે છે, પરંપરામાં શું આવે છે, એને પરંપરા શું કહેવા માંગે છે એને લક્ષમાં રાખીને કાર્ય કરે. ખ્યાલ આવ્યો ને? કોઈ બી કાર્ય કરે, ખાવાનું મન થયું રસ્તામાં જતા જતા, ફોરેનમાં તો એવું જ ને, પેલા બધા આવે ફોરેનના લોકો તો જ્યાં મન થાય ત્યાં ખાઈ લે. એ લોકોને કોઈ ભેદ નહીં. અહીંયા આ હોટલમાં ખાવાનું, અહીંયા ખાવાનું, અહીંયા કે ગમે ત્યાં ખાઈ લે એ લોકો. પણ આપણે જઈએ અમેરિકા જવું હોય તો આપણે શું વિચારીએ? જઈએ આપણે જઈએ કે ત્યાં જશું તો ખાશું ક્યાં? ખ્યાલ ને? આપણે અહીંયા બધે ખવાય નહીં. કેમ નહીં ખવાય? ગમે ત્યાં નહીં કેમ નહીં ખવાય? વેજ પણ ના ખવાય ગમે ત્યાં. આપણે કહીએ બકરી પણ વેજ છે ને. બકરી, ગાય, ઘોડો વેજ છે. તો એ કંઈ સારી વસ્તુ કહેવાય? આપણે એ ખાઈ શકીએ જે ભગવાને પહેલાં ગ્રહણ કરેલું છે. એટલે પ્રસાદ ખાઈએ આપણે. ભક્તો શું ખાય? પ્રસાદ. ભગવાન ત્રીજા અધ્યાયમાં કહે છે એટલા માટે. શું કહે છે? યજ્ઞા ઉસ્તિસ્ત, યજ્ઞમાંથી વધેલું. યજ્ઞાશિસ્તો સંતો મુચ્યંતે સર્વકિલ વિશે. કે સંત લોકો છે ભગવાનના ભક્તો. એટલે સંત એટલે કોણ? ભગવાનના ભક્તો. ભગવાનના ભક્ત કેમ કહેવાય? એ વ્યક્તિ સંત કહેવાય, એ વ્યક્તિ સાધુ કહેવાય. કોણ વ્યક્તિ સંત કહેવાય, સાધુ કહેવાય? જે એમ માને છે કે કૃષ્ણ જ ભગવાન છે. બસ ખાલી એ વ્યક્તિને એટલી ખબર પડી ગઈ કે કૃષ્ણ જ ભગવાન છે, બાકી બધા એમના અંશો છે. દેવતાઓ પણ અંશો છે, અમે પણ અંશો છીએ. પણ દેવતાઓ પુણ્ય કર્મને આધીને ઊંચું સ્થાન ભોગવે છે. અમે એનાથી પતિત થયેલા પાપી વધારે અહીંયા મૃત્યુલોક પર માનવી છીએ, એવી એને ખબર હોય. તો જે વ્યક્તિ ખાલી એટલું સમજે છે કે કૃષ્ણ જ ભગવાન છે અને જીવનનો ઉદ્દેશ્ય ભગવાન કૃષ્ણના ધામમાં પાછું જવું, એને સાધુ કહેવાય. બસ એટલું જ માનવાવાળાને. એટલી એની ગેરંટી હોવી જોઈએ એ વાતમાં. ખાલી કહેવા પૂરતું નહીં.
એ વાતમાં એને ફર્મ કન્વિક્શન, પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, તો એ સાધુ કહેવાય. તો એ સાધુ જે છે, શું આપણે શેના માટે બોલતા હતા? સાધુ સંત, સાધુ પર એના પર આવ્યા હે? સાધુ શેના પરથી આવ્યા? સાધુ મારે સમજાવો, શું કરવા પડ્યું? હે? હા, સાધુ ઉચ્છિષ્ટ સર્વ મુચ્યંતે સર્વકિલ વિષય. 3 જેનો 13મો શ્લોક છે કે યજ્ઞ ઉત્તિષ્ઠ. તો એમાંથી યજ્ઞમાંથી વધેલું જે પણ ખાય છે સાધુ સંત, તે બધા પ્રકારના પાપમાંથી મુક્ત રહે છે. ભુજંત્યત્વ અઘમ પાપ એ પચંતી આત્મકારણાત. એ ઘોર પાપ ખાય છે જે પોતાની માટે રાંધીને ખાય છે. તો આપણે શું ખાવાનું છે? પ્રસાદ. તો આપણે જે છીએ એ ભેદ કરીએ છીએ. અહીંયા ખાવું જોઈએ, અહીંયા નહીં ખાવું જોઈએ, આપણે ભેદ કરીએ. પશુ આવો ભેદ કરતો નથી. તો અત્યારના યુગમાં આપણે બધા એવા પશુ સમાન થઈ ગયા. મને સારું લાગ્યું એટલે કર્યું. પણ અહીંયા અર્જુન શું કહે છે? હું આવું કરી રહ્યો છું કારણ કે મેં પરંપરામાં સાંભળેલું છે. શું સાંભળેલું છે? કહે છે અહીંયા, હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે, શું સાંભળ્યું છે? જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. તો કુળ પરંપરાનો જે નાશ કરવાવાળો જે છે વ્યક્તિ, તે નરકમાં વાસ કરે છે. તો અમારે બધાએ નરકમાં વાસ કરવો પડશે. 44મો શ્લોક શું કહે છે? અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજનમ ઉદ્યતઃ. કહે છે, અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્ય સુખ ભોગવવાના લોભવશ થઈને અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ. હવે અર્જુન અહીંયા શું વિચારી રહ્યો છે કે અમારે યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવવાના છે, એટલે આટલા બધાને મારવા માટે અમે આ યુદ્ધ કરવા તૈયાર થયા છીએ. અર્જુન એમ સંત માણસ છે ને, સંત માણસ છે એટલે એમ વિચારે છે. પણ એને એ ખબર નથી કે આ પ્લાન કૃષ્ણનો છે. કૃષ્ણ ભગવાન ઈચ્છે છે કે દુર્યોધન હટી જવો જોઈએ અને યુધિષ્ઠિર મહારાજ યુધિષ્ઠિર મહારાજ ગાદી પર બેસવા જોઈએ. કેમ? કારણ કે યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણના ભક્ત છે, કૃષ્ણ ભક્ત છે. એટલા માટે કૃષ્ણના ભક્ત છે તે શાસન કરશે તો શું થશે? કૃષ્ણના ભક્ત શાસન કરે તો શું થાય? બધા પ્રજા કૃષ્ણ ભક્ત બને. શું બને? બધી પ્રજા કૃષ્ણ ભક્ત બને. અને આપણે જોયું, બધા કૃષ્ણ ભક્ત હોય તો સુખ સમૃદ્ધિ ઓટોમેટિક આવે. રાઈટ? આગળ જોયું ને કે વર્ણાશ્રમ ધર્મ અતઃ પુંભી દ્વિજ શ્રેષ્ઠ વર્ણાશ્રમ વિભાગસ્ય સ્વાનુશ્રિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિ હરિતોષનમ. કે સ્વધર્મ જે છે એ સ્વધર્મ એટલે બ્રાહ્મણોનો કાર્ય, ક્ષત્રિયોનો કાર્ય, વૈશ્યોનો કાર્ય, શૂદ્ર કાર્ય, બધા પોતપોતાના કાર્ય કરે અને કાર્ય કરતાં કરતાં વિષ્ણુ સંતુષ્ટ થઈ જાય. તો જ્યારે રાજા કૃષ્ણ ભક્ત હોય તો પ્રજા કૃષ્ણ ભક્ત થશે. જેવો રાજા તેવી પ્રજા. બરાબર ને? તો અત્યારે શું છે? જેવી પ્રજા તેવો રાજા. અત્યારે ઊંધું થઈ ગયું ને. અત્યારે શું છે? બધા પ્રજા વોટ આપી આવે. પ્રજાને કોઈ જ્ઞાન નથી કે મારું કલ્યાણ શેમાં છે. એ તો વિચારે કે મને 20 કિલોવોટ વીજળી મફત મળી ગઈ, બહુ થઈ ગયું, ભલે નર્કમાં જાઓ. હે? એટલે પ્રજા એવી થઈ ગઈ. એટલે એવી જ પ્રજાને ચૂંટી લાવશે. અજ્ઞાની છે, એને આધ્યાત્મિક જ્ઞાનમાં અજ્ઞાન છે, અને જે એને આધ્યાત્મિક જ્ઞાનમાં અજ્ઞાનતા છે એવા જ અજ્ઞાનીને એ ચૂંટીને લઈ આવે છે. અને એ અંધા યથાય અંધે ઉપનિમાન. 2 જણા ખાડામાં પડવાના, 2 જણા નરકના ખાડામાં. એટલે પ્રજા પણ ખાડામાં જવાની અને નેતા પણ ખાડામાં જવાનો.
એટલા માટે અહીંયા અર્જુન વિચારી ગયો કે મારા ભાઈને રાજા બનાવવા માટે યુદ્ધ થવાનું છે. પણ કૃષ્ણ ભગવાન છે. આપણે 6 ડે સેશનમાં શું જોયું? આપણે 6 ડે સેશનમાં શું જોયું? 6 દિવસમાં કોણ ભગવાન છે? જ્યાં સુધી આ ગેરંટી નહીં આવે ત્યાં સુધી ભગવદ્ ગીતા સમજી જ નહીં શકાય કે ભગવાન કૃષ્ણ એને એના માટે થઈને, એના જે ઉદ્દેશ માટે થઈને અર્જુનને વાળે છે. અને આપણે પણ આપણા જીવનમાં બધા કાર્યોને કૃષ્ણની સંતુષ્ટિ માટે થઈને વાળવાના છે. આ જીવનનો ઉદ્દેશ છે. તો આ જીવનના ઉદ્દેશથી 2 કાર્ય સર થાય છે. અહીંયા પણ સુખી રહીશું અને આ જીવનના પછીના પણ જીવનમાં પરમ ગતિ, સારી ગતિ થાય અને શાંતિ પામીશું. બરાબર ને? એટલા માટે ભગવાન હવે તો આગલા શ્લોકમાં, આગલા અધ્યાયમાં સમજાવશે કે યુદ્ધ હું ઈચ્છું છું. શું કહે છે? 3 અધ્યાયનો 30મો શ્લોક જે છે તેમાં સ્પષ્ટ ભગવાન એકદમ ક્લિયર કરે છે 3 અધ્યાયમાં. ત્યાર પછી તો બધા અધ્યાયમાં ક્લિયર થાય છે, પણ શરૂઆત અહીંયા કરે છે. શું કહે છે? મયી સર્વાણી કર્માણી સંન્યાસ અધ્યાત્મ ચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વર. એ કહે છે કે સ્વામિત્વનો ત્યાગ કરી અને મોહમાયાનો ત્યાગ કરી અને આધ્યાત્મ ચેતનામાં લીન થઈને મારા માટે થઈને યુદ્ધ કર, ભગવાન કહે છે 3 અધ્યાયમાં. ખ્યાલ આવ્યો છે? તો એ ભગવાન કૃષ્ણનો ઉદ્દેશ છે અર્જુનને ભગવાન યુદ્ધમાં લાવવા માટેનો. અને અર્જુનને કેમ યુદ્ધમાં લાવ્યા? કેમ? એ પોતે નથી મારતા. ભગવાન કૃષ્ણ ઈચ્છે છે કે યુધિષ્ઠિર મહારાજ શાસનમાં બને. 1,64,00,000 લોકો મર્યા, એનું કલ્યાણ કરી નાખ્યું ભગવાનને. એનું તો કલ્યાણ કર્યું. સાથે સાથે જેટલી બી પ્રજા યુધિષ્ઠિર મહારાજના શાસનમાં રહી એ બધાનું કલ્યાણ યુધિષ્ઠિર મહારાજે કર્યું. ત્યાર પછી પરીક્ષિત મહારાજનું શાસન આવ્યું. તો પરીક્ષિત મહારાજના શાસનમાં જેટલી બી પ્રજા રહી એનું કલ્યાણ કોણે કર્યું? પરીક્ષિત મહારાજનું. બધાનું કલ્યાણ કર્યું. સમજો છો ને? તો આ ભગવાનનો મોટો પ્લાન છે. શું છે? મોટો પ્લાન. તો બધાનું કલ્યાણ કરી રહ્યા છે ભગવાન. સમજમાં આવે છે ને? અને હવે પ્રશ્ન એક એ થાય, ઓકે, કે ભગવાન કૃષ્ણ ઈચ્છતા હતા કે યુધિષ્ઠિર મહારાજને શાસનમાં બેસાડવામાં આવે. યુધિષ્ઠિર મહારાજને શુક્ર શાસનમાં બેસાડવામાં આવે. એમાં કોને ક્લિયર નથી? પહેલાં એ મને કહેવું. તમારામાંથી કોને સમજાતું નથી કે કેમ ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને શાસનમાં બેસાડવા માંગે છે? કોને નથી સમજાયું? બધાને નથી સમજાયું? કોને કોને સમજાયું? હાથ ઊંચો કરે. આ બધા માતાજી લોકોને કોઈ નહીં ખબર પડી? હે? કેમ યુધિષ્ઠિર મહારાજને બેસાડવા માંગે છે? આવો, તમારું નામ શું? વેસુવાલા. આવો ઉપર આવો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. યુધિષ્ઠિર મહારાજ ધર્મની રક્ષા માટે કાર્ય કરતા હતા અને એમને સત્યનો રાહ અપનાવ્યો હતો. એટલે 5 પાંડવ કૃષ્ણ ભક્ત છે. શું છે? કૃષ્ણ ભક્ત છે. કૃષ્ણ ભક્ત બનવું એટલે કૃષ્ણ બધી વસ્તુના માલિક છે. શું છે? કૃષ્ણ બધી વસ્તુના માલિક છે. તો માલિક સંતુષ્ટ તો પ્રજા ઓટોમેટિક સંતુષ્ટ થાય કે ન થાય? માલિક સંતો આપણે જોઈએ છીએ કે જ્યારે પણ કૃષ્ણ ભગવાન અહીંયા હાજર હતા આ જગતમાં, ત્યારે 6 ઋતુ એની અનુકૂળ સ્થિતિમાં હતી. એક સાથે ચોમાસાનું વાતાવરણ, એક સાથે શિયાળાનું વાતાવરણ, એક સાથે વસંત ઋતુનું વાતાવરણ, એક સાથે ગ્રીષ્મનું વાતાવરણ, એક સાથે શરદ ઋતુનું વાતાવરણ, એક સાથે. અને અનુકૂળ, પ્રતિકૂળ વાતાવરણ નહીં, પ્રજાને અનુકૂળ વાતાવરણ. કારણ કે કૃષ્ણ ભગવાન પરાશેવ શક્તિવ વિવિધે શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા ચ. કૃષ્ણ ભગવાન બધી શક્તિઓના માલિક છે. આપણે કોઈ શક્તિના માલિક નથી. તમારું નામ શું? વિરેન્દ્ર. વિરેન્દ્રભાઈ, તમે માનો છો કે આપણી પાસે કોઈ શક્તિ નથી? કોણ માને આપણી પાસે કશી શક્તિ નથી? એમ હાથ ઊંચો કરે. કોણ માને આપણી પાસે કંઈક શક્તિ છે? હે? આપણી પાસે કશી શક્તિ નથી. કશી એક નામની ને. ખાલી આપણે વિચારી શકીએ, આપણે ઈચ્છા કરી શકીએ,
ખાલી ઈચ્છા કરી શકીએ એટલી જ શક્તિ. બાકી આપણી પાસે કંઈક શક્તિ હોતે તો ઘણી વખત આપણે ચશ્માના નંબર આવી જાય. શું આવી જાય? ચશ્માના નંબર આવી જાય. કોઈને મોઢા પર ખીલ આવી જાય મોટા મોટા, કોઈને લીવર સોરાઇસિસ થઈ જાય. તો આપણે ખાઈએ, હા ખાઈ લીધું, ચાલો વિટામિન એ બની જાય, મારી આંખ સારું કરી દે, થઈ જાય? એવી રીતના ના થાય. આપણી પાસે શક્તિ હોય તો આપણે કહીએ ને, લે મેં ખાધું, હવે બરાબર પેટ પચાવ, એ પેટ બરાબર પચાવ, વિટામિન એ બનાવો, મારી આંખ સારી કરો. નહીં થાય. એટલે આપણી પાસે શક્તિ નથી. શક્તિશાળી કોણ છે? આજે પચાવીને બી આંખ પર શક્તિ પહોંચાડે છે એ ભગવાન છે. મારો ચહેરો બરાબર દેખાતો નથી, હે ઐશ્વર્ય રાય જેવો દેખાવો જોઈએ, ચાલ ખા, મારી ચામડી એવી શાઇની બનાવો, સી વિટામિન સી એટલું ક્રિએટ કર, મારી ગ્લો શાઇન મારે ચામડી, અને મારું રૂપ કેવું દેખાવું જોઈએ? ઐશ્વર્ય રાય જેવું. થાય છે એવું? આપણી પાસે શક્તિ નથી. શક્તિ કોની પાસે છે? તો આપણને હંમેશા ખ્યાલ રહેવો જોઈએ કે કૃષ્ણ બધી શક્તિના માલિક છે. રાજા પણ નથી, નેતા પણ નથી, વડાપ્રધાન નથી, મુખ્યમંત્રી નથી, કોઈ નથી. અલ્ટિમેટલી જે કૃષ્ણ ઈચ્છે છે તે જ જગતમાં થાય છે. કૃષ્ણ બધી શક્તિના માલિક છે, અને આપણે એને અનુકૂળ થઈએ તો એ આપણને શક્તિ આપે. એને અનુકૂળ થઈએ. જેવી રીતે ઇન્દ્ર રાજા એમ સમજવા માંડ્યા કે હું શક્તિનો માલિક છું. કયા શક્તિ એના પાસે છે? સંવર્તક બાદલની શક્તિ છે. કયા બાદલની શક્તિ છે? સંવર્તક બાદલ. જોયા છે સંવર્તક બાદલ? સાંભળ્યું છે નામ? સંવર્તક બાદલ જે છે એ પ્રલય થાય ત્યારે હાથીના દાણા જેવા મોટા મોટા વરસાદના ટીપાઓ પડે, અને આ બ્રહ્માંડને સ્વર્ગ લોક સુધી પાણીથી ભરી દે. તો એ ઇન્દ્રને થયું કે હું એટલો શક્તિશાળી માણસ છું, આ ગોવર્ધનના લોકો, આ વ્રજના લોકો મારી પૂજા કરે છે, આ નાનું બાળક આવ્યું, અહીંયા એની લીલા બનવાની છે. નહીં, અહીંયા લીલા નહીં બનવાની, ગોવર્ધન લીલા પછી બનશે. ઓકે, તો હું આટલો વરસાદ વરસાવું છું ને સમૃદ્ધિ આપું છું, ને આ કૃષ્ણ નાનું અમથું બાળકના વાતમાં બધા વ્રજના લોકો આવી ગયા અને મને મારી પૂજા બંધ કરી દીધી. એટલે હવે બતાવી દો એમ કે. શું કીધું એણે? બતાવી દેવું. અને જે વરસાદ વરસાયો એ વરસાદ વરસાવવાની તાકાત કોણે આપેલી? એને કૃષ્ણએ આપેલી છે. એની પાસે પોતાની તાકાત નથી, અને એ નથી સમજતો હતો કે મારી પાસે મારી પોતાની તાકાત છે. તો જેટલો વરસાદ વરસાવો હોય એટલે પાણી દેખાય જ નહીં નીચે. 7 દિવસ લગીને કન્ટિન્યુઅસ, નન સ્ટોપ કન્ટિન્યુઅસ આપણા નવસારીમાં 7 કલાક પાણી પડ્યું. ક્યારે? આ ચોમાસામાં એક સાથે 2 વખત. એક વખત 3 થી 4 કલાક પડ્યું, ને એક વખત 7 કલાક પાણી પડ્યું. 7 કલાક પાણી પડ્યું તે બી મીડિયમ ધારે. તો હાઈવે બ્લોક થઈ ગયો, નવસારીના કેટલા રોડ બ્લોક થઈ ગયા, કેટલા લોકો તણાઈ ગયા, થયું ને એવું. પણ પેલો 7 દિવસ લગીને મોટા મોટા ટીપાથી વરસાદ વરસાવે, સુપડે ધાર વરસાદ વરસાવે, તો પણ પાણી વૃંદાવનમાં દેખાતું જ નથી. ભગવાન કૃષ્ણ બતાવે છે શક્તિ મારી છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો શક્તિશાળી કોણ છે? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન શક્તિશાળી છે. તો જે વ્યક્તિ કૃષ્ણને પ્રસન્ન કરે, કૃષ્ણનો ભક્ત હોય, એ રાજા બને. ઘરમાં પણ એવું છે કે ઘરમાં બહુ બધા લોકો હોય, પણ ઘરનો જે મુખિયા છે, જે વડીલ વ્યક્તિ છે, એ જો કૃષ્ણ ભક્ત બને તો આખું ઘર કૃષ્ણ ભક્ત બને કે ન બને? બની જાય. તેવી રીતે આખા રાજ્યનો રાજા જે છે એ કૃષ્ણ ભક્ત હોય તો આખું રાજ્ય કૃષ્ણ ભક્ત બને કે ન બને? બને. આખું રાજ્ય કૃષ્ણ ભક્ત બને તો શું થાય? કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય. કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય, બધા સુખી થાય. ને જે હતા આપણે જોઈએ છીએ 5000 વર્ષ પહેલાં બધા સુખી હતા, અને જીવનનો જે ઉદ્દેશ છે ભગવાનના ધામમાં પાછું જવું, જ્યાં આપણું મૂળ જીવન છે એ પ્રાપ્ત થાય. એટલા માટે યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણના ભક્ત હોવાથી કૃષ્ણ ભગવાન ઈચ્છતા હતા કે યુધિષ્ઠિર મહારાજ રાજા બને તો બધી પ્રજા સુખી થશે. બરાબર છે ને? એટલા માટે દુર્યોધનને હટાવવા માંગતા હતા. તો યુદ્ધ શેના માટે થયું? યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવવા માટે. હવે પ્રશ્ન મેં તમને એ કરેલો હતો કે યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવવાના બધાને ક્લિયર થઈ ગયું ને? હવે કોઈને ડાઉટ રહી ગયો હોય તો પછી મારી સાથે ચર્ચા કરજો. ઓકે?
હવે યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવવાના હતા, તો અર્જુનને કેમ યુદ્ધ કરાવડાવ્યું? ભગવાન કૃષ્ણએ જ કેમ બધાને નહીં મારી નાખ્યા? ખ્યાલ આવે ને? અર્જુન પાસે કેમ યુદ્ધ કરાવે? એટલી બધી એનો ભક્ત છે કૃષ્ણનો ભક્ત છે ને અર્જુન, તો ભગવાન કૃષ્ણ એ અર્જુનને એટલી બધી મુસીબતમાં શું કરવા મૂકે છે, જેમાં એના પગ ધ્રુજી રહ્યા છે, હાથ ધ્રુજી રહ્યા છે, રૂંવાટીઓ કંપન થવા માંડી છે, મોઢું સુકાઈ રહ્યું છે. હે, અને હમણાં આગળ જુઓ એક શ્લોક છે, ટાઈમ છે ને? ઓકે, એ બી જોઈ લો કે એનું ગાંડીવ મૂકી દે છે. શું મૂકી દે છે? ગાંડીવ. એ ગાંડીવ કદી એક વખત એણે વચન લીધું કે હું ગાંડીવ કદી નીચે મૂકીશ નહીં, હું યુદ્ધ કરવા ઉપર લીધું હાથમાં, કદી ગાંડીવ એ મૂકતો નહીં. 10,000 કિલોનું વજન. કેટલું વજન છે ખબર છે તમને? એ ગાંડીવ બાણ છે ને, એનું વજન કેટલું હતું? 10,000 કિલો, 10 ટન. ઓશિકા નીચે મૂકીને સૂવે. કેમ? ક્યાં સૂવે? હા, આપણે ક્યાં મોબાઈલ ક્યાં મૂકીને સૂગે? અહીંયા. હે, હલો કરીએ ને એવી રીતના. એવી જ રીતે જેવો અર્જુન ઊભો થાય, ગાંડીવ લઈને ઊભો થાય તરત જ. જેવી રીતના આપણે મોબાઈલ લઈએ એના સમાન એનું ગાંડીવ એના માટે શું હતું? મોબાઈલ સમાન. એવો વ્યક્તિ એમ કહે કે મારું મોઢું સુકાઈ રહ્યું છે, મારા પગ કંપાઈ રહ્યા છે, તો ભગવાન કૃષ્ણએ એને આવી મુસીબતમાં શું કરવા મૂક્યો? તો એ માટે થઈને મૂક્યો કે કૃષ્ણની પ્રસન્નતા માટે દરેકે કાર્ય કરવાનું છે, અને કૃષ્ણની પ્રસન્નતા માટે કાર્ય કરશે વ્યક્તિ, એ એનો ભક્ત કહેવાશે. અને ભગવાન કૃષ્ણ એના ભક્તનો શ્રેય વધારે છે. શું વધારે છે? ભગવાન કૃષ્ણ બધાને મારીને કે ભગવાનને મારીને ગયા, એમાં શું છે મોટી વાત? અર્જુને માર્યા બધાને. અર્જુનની હોત યુદ્ધ ન જીતાતે. એટલે કોનો શ્રેય ગયો? અર્જુનનો. એટલે ભગવાન કે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. આગળ જે છે 13મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું ખાલી નિમિત્ત બની જા. આ બધાને મેં મારી નાખ્યા. 11મા અધ્યાયમાં ભગવાન બતાવી દે, જો આ બધા મારા મુખમાં આવી રહ્યા છે, આ બધાને હું ગળી રહ્યો છું, હે, વિરાટ રૂપમાં. એટલે ભગવાને ખાલી નિમિત્ત બનાવ્યો. અને ભગવાને એ બતાવવા માંગતા હતા કે દરેક વ્યક્તિએ બધા કષ્ટ વહોરીને પણ, બધી પ્રકારના જેવી રીતના અર્જુન બધી મુસીબત વહોરીને પણ, હે, કેવા બાણ લાગતા, રાતે બાણ લાગતા ને, ઢૂસ 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 ઢૂસ, ક્ષીણ થઈ જતું શરીર, લોહી વાગે ને એમ. અને ઘોડાને પણ કેટલું વાગે. અને એ બધી 18 દિવસ ઊંઘા વગર, અને સામે સગાઓને મારવાનો કષ્ટ, એ બધો કષ્ટ વોરીને ભગવાનને પ્રસન્નતા માટે કાર્ય કર્યું. આપણે પણ આવી જ રીતે ભગવાનને પ્રસન્નતા માટે કાર્ય કરવાનું છે આ જીવનમાં. પણ આપણે જરાક કંઈક તકલીફ આવે એટલે ચાલ્યો હું તો શું કહીએ? આપણે અત્યારે કેવા છીએ? જરાક તકલીફ આવી એટલે મારે ભાઈ આ નહીં કરવું. પણ કૃષ્ણ ભગવાન અર્જુનને પ્રસન્ન કર્યા, અને અર્જુનને શું પ્રાપ્ત થયું? અર્જુનને શું પ્રાપ્ત થયું? હે? સ્વર્ગ. ગોલોક વૃંદાવનમાં જો ભગવાનની સાથે ફોટો આવી ગયો અર્જુનનો. આપણે 6th ડે સેશનમાં શું જોયું કે આપણો ફોટો મોટા મોટા નેતા હાથે આવી જાય. અમિતાભ બચ્ચન અહીંયા આવ્યો, અમિતાભ બચ્ચન સામે પેલું કંઈક પ્રોગ્રામ ચાલતો છે, શેનો? એને શું કહેવાય આ લોકો? એન્યુઅલ ફંક્શન કે એન્યુઅલ ડે ઉજવે. શું કરે ભાઈ? હે, હા, કોલેજ ડેઝ બધા ચાલ્યા કરે, એમાં એન્યુઅલ ડેઝ બધા ઉજવે. અને એમાં કોઈ અમિતાભ બચ્ચનને મહેમાન માટે, મુખ્ય મહેમાન માટે લાવ્યા હોય ને આપણે કહીએ ઓ મારા હાથે બચ્ચનજી એક સેલ્ફી. કોઈ વખત બચ્ચન ગરમ થઈ જાય, સલમાન ખાન ધક્કો મારી દે, હે, છતાં આપણે સેલ્ફી પડાવવા જઈએ. હે, અને પછી બીજા દિવસે બધાને બતાવીએ જો મારો ફોટો આવ્યો બચ્ચન સાથે, સલમાન ખાન સાથે. અને ત્રીજા દિવસે જોઈએ ભજન લારી પર. આપણે 6th ડે સેશનમાં આ ઉદાહરણ જોયેલું ને કે આપણો ફોટો ક્યાં જતો રહે? ભજીયાની લારી પર ખાતા હોય ને પછી ડૂચો વાળીને કચરા પેટીમાં. પણ આ ભગવાન સાથે ફોટો અર્જુનનો આવી ગયો, બધા હાંચવીને રાખે. ક્યાં રાખે? મંદિરમાં. જરાક બગડી ગયો તો એને આમ સાફ કરે અને બરાબર હાંચવે, અને એકદમ પેલો ફાટી જાય એવો થાય, પવિત્ર નદીમાં પધરાવે એને. રાઈટ? તો આ અર્જુનને ભગવાને આપ્યું, કારણ કે એ એનો ભક્ત હતો. તો આપણે પણ ભગવાનના ભક્ત બનીશું કષ્ટ વહોરીને. હે, એટલે કષ્ટ કંઈ એકચ્યુઅલી ભગવાનની ભક્તિમાં કોઈ કષ્ટ છે જ નહીં. જેવી રીતે પ્રહલાદ ભગવાનના ભક્ત છે, આપણને એમ થાય
કે પ્રહલાદને એના પિતાએ માર્યા. કેટલો મારવાનો પ્રયત્ન કર્યો પ્રહલાદને? પર્વત ઉપરથી ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો. રાઈટ? ઓકે. બીજું, બધા ઝેરથી ભરેલા કોબરા નાગની વચ્ચે રૂમમાં એને ગોંધી રાખવામાં પ્રયત્ન કર્યો. રાઈટ? પર્વત ઉપરથી નીચે ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો, હાથીથી કૂચડી નાખવાનો પ્રયત્ન કર્યો, પછી અગ્નિથી બાળી નાખવાનો પ્રયત્ન કર્યો. જે પણ અસ્ત્ર શસ્ત્ર મારવાના જે પણ બધા ઉપાય હતા એ બધા અજમાવી લીધા. પણ પ્રહલાદ મહારાજને એક નામનું દુઃખ નહીં મળ્યું, કારણ કે એ ભગવાનના ભક્ત છે. આગળ તમે બીજા જેનો 50મો શ્લોક જોશો ને તો યોગ કર્મસુ કૌશલમ, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે બધા કાર્ય કરવાની કુશળતા એ છે કે ભગવાન કૃષ્ણ માટે પ્રયત્ન કરો. તો કોઈ 8 કલાક પ્રયત્ન કરે છે, કાર્ય કરે છે નોકરીના, તો એ થાકી જશે. શું થશે? કારણ કે એ પોતાની માટે કાર્ય કરે છે. શેના માટે કાર્ય કરે છે? એ ભૌતિક ધરાતલ પર કાર્ય થઈ રહ્યા છે. જ્યારે ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે કાર્ય કરીએ તેને આધ્યાત્મિક કાર્ય કહેવાય. શું કહેવાય? અને એવી વૃત્તિ તમારી અંદર જાગૃત થશે, તમે 24 કલાક કામ કરશો તો પણ થાકશો નહીં. 24 કલાક યોગ કર્મસુ કૌશલ. જ્યારે આપણે એમ વિચારીએ કે હું ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરું, અત્યારે શું આપણે છે, ધારો કે એક દાખલો બતાવું હું તમને. અહીંયા બધા લોકો આવે, અમુક માતાજી લોકો રસોઈ કરે, અમુક ભક્તો આ ચટાઈ પાથરે, અમુક ભક્તો સવારે આવી અને અહીંયા પોતું મારે આને મંદિરમાં. તો એ પોતું મારવાનું એમ સમજે કે આ હું પોતું મારું છું, એકલો પોતું મારું, કોઈ આવતું નથી. આખું અઠવાડિયું મેં પોતું માર્યું, કોઈ આવતું નથી. ખ્યાલ આવે ને? તો એ તરત જ થાકી જશે, કારણ કે અદેખાઈનો ભાવ આવ્યો. શું આવ્યો? અદેખાઈનો. બીજા જીવો પ્રત્યે અદેખાઈનો ભાવ આવ્યો. પણ એ એમ વિચારે કે હું પોતું મારું ને અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન કૃષ્ણ જોઈ રહ્યા છે અને પ્રસન્ન થઈ રહ્યા છે. તો એ કાર્ય શું થઈ ગયું? આધ્યાત્મિક. અને એ આખું જિંદગી પોતું મારશે પણ થાકશે નહીં. તો આવી રીતે દરેક કાર્ય આધ્યાત્મિક ચેતના સ્તર પર કરવા જોઈએ. ક્યાં કરવા જોઈએ? તો આ અર્જુનને ભગવાન આધ્યાત્મિક સ્તર પર લાવે અને આપણને પણ કહે છે કે આવી જ આધ્યાત્મિક સ્તર પર તમારે કાર્ય કરવાના છે. કોઈ તમને લાગે કે દુઃખ છે, પણ વાસ્તવમાં દુઃખનો અહેસાસ થતો જ નથી. 24 કલાક કામ કરીએ તો પણ આનંદ જ આનંદ રહે છે. અહો વત્સપા, અહીંયા અર્જુન કહે છે, વિચારી રહ્યો છે કે અમે કેવા મૂર્ખા છીએ કે એક રાજા બનાવવા માટે અમે આવા પાપ કરવા માટે નિમિત્ત થયા. એટલે હવે અર્જુન શું કહે છે? નિર્ણય લે છે. શું નિર્ણય છે? યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શાસ્ત્રપાનય ધાત્રાસ્ત્રા રણે હન્યોસ તન્મે ક્ષેમતરમ ભવેત. યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાનયે ધાત્રાસ્ત્ર રણે હન્યોસ તન્મે ક્ષેમતરમ ભવેત. એટલે અર્જુન કહે છે કે આ તો અમે આવા પાપ કરવા માટે બેઠા છીએ. હવે શું કહે છે? જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેષ્ઠકર થશે. એકચ્યુઅલી ક્ષત્રિય જે છે એ યુદ્ધ કરતાં યુદ્ધ કરે, પણ સામેના માણસ પાસે જો શસ્ત્ર ન હોય તો યુદ્ધ કરશે નહીં. નિશસ્ત્ર વ્યક્તિ સાથે યુદ્ધ કરે નહીં. અર્જુન અહીંયા કહી રહ્યો છે ભલે અમે નિશસ્ત્ર થઈ જઈએ અને અર્જુન ધૃતરાષ્ટ્રના પુત્રો અમને મારી નાખે તોય અમને વાંધો નથી. આવું એ મનમાં વિચારી રહ્યો છે. અપ્રતિકારમ, કોઈ અમે વિરોધ કરીશું નહીં. પ્રતિકાર કરવો પડે આ જગતમાં. રોગ થાય તો એને પ્રતિકારક શું છે? દવા લેવી પડે. કોઈ આપણને મારવા આવે તો આપણે બચાવ માટે પ્રતિકાર કરવો પડે. તો આ જગતમાં દરેક વ્યક્તિ પ્રતિકાર કરવો પડે, પ્રતિકાર કરતાં શીખવું પડે. કારણ કે અહીંયા
આપણું અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ છે. શું છે? આપણે શું કરવો? સંઘર્ષ કરવાનો છે ભગવાનને પ્રસન્ન કરવા માટે, જીવવાનું છે એટલા માટે. આપણે કદી આત્મહત્યા કરવી જોઈએ? કરવી જોઈએ? જે વ્યક્તિ, તમે બધા અહીંયા લોકો આવો છો, બહુ બધા લોકો કૃષ્ણ ભક્તિમાં આવે તો કેટલા લોકો બ્રહ્મચારી હોય, કેટલા લોકો એનાથી ઊંચી અવસ્થામાં હોય, પણ ઘણી વખત ભક્તો પણ આત્મહત્યા કરી લે. રેર કેસમાં કરે, કરવી જ નહીં જોઈએ. એને કારણ કે એને વાસ્તવિક જ્ઞાન નથી થયું. એને જે શિક્ષણ મળવું જોઈતું હતું એ શિક્ષણ મળ્યું નહીં. કે વ્યક્તિ આપણને જેલમાં પૂરી દીધા, આપણે જેલમાંથી ભાગી જઈએ તો આપણને સજા ઓછી મળે કે વધારે મળે? આપણે અહીંયા ભગવાને કષ્ટમાં નાખ્યા. કોણ? ભગવાન નાખીએ કે ને? ભગવાનની શક્તિ છે જે દુર્ગા દેવી. બે રીતના થાય. આપણે જો ભક્ત બની જઈએ, પ્રોપર ભક્ત, સારા ભક્ત, ઉચ્ચ કોટીના શુદ્ધ ભક્ત, તો આપણી દેખભાળ રાધા રાણી એટલે અંતરંગા શક્તિ કરે. કોણ કરે? આપણને કોઈ કષ્ટ દુર્ગા દેવી પહોંચાડે નહીં. અને આપણને જે કષ્ટ પડે એ સુધારવા માટે, ભક્તિમાં પ્રગતિ કરવા માટે રાધા રાણી અંતરંગા શક્તિ દ્વારા મળે. તો એ અંતરંગ શક્તિમાં આવેલા કહેવાય. અને બીજા લોકો જે ભક્તિ નથી કરતા અથવા પૂરેપૂરી ભક્તિનો ભાવ વિકાસ નથી થયો, એવા લોકોનું નિયંત્રણ ને કંટ્રોલ કોણ કરે? દુર્ગા દેવી. કોણ કરે? તો એ દુર્ગા દેવી કોના અધ્યક્ષતામાં કામ કરે? કૃષ્ણના મય અધ્યક્ષતાને. ભગવાન કે મારી અધ્યક્ષતા નીચે કામ કરે છે. તો આપણને કંઈ કષ્ટ મળ્યું તે કોણે મોકલેલું કહેવાય? કોણે મોકલેલું કહેવાય? કૃષ્ણએ મોકલેલું કહેવાય. તો આપણે સહન કરી લેવું જોઈએ. કૃષ્ણ ભગવાન, હે ભગવાન, હે ભગવાન કૃષ્ણ, તમે આ બ્રહ્માંડના નાયક છો, તમે બધી વસ્તુના નિયંત્રક છો, તમે જાણો છો મારું હિત શેમાં છે, તમે જાણો છો દરેક લોકોનું હિત શેમાં છે, અને એ હિત અનુસાર મને તમે કંઈક શીખવાડવા માટે મારા માટે કષ્ટ મૂક્યો છે, હું એને પ્રેમથી સ્વીકારું છું. આ ભાવ હોવો જોઈએ કષ્ટ આવે ત્યારે. શું ભાવ હોવો જોઈએ? હમણાં બતાવ્યો, સમજાઈ ગયો ભાવ? બધા લેડીઝને ખબર પડી ગઈ? હે? જો એટલું જ આપણે સ્વીકારીશું ને એટલે એ કષ્ટ 50% ઓટોમેટિક ડાઉન થઈ જાય. ભગવાન કૃષ્ણ જોયું, શરણાગત છે આ તો. મને શું જોયું? શરણાગત છે. તરત જ ભગવાન કહે કષ્ટ ડાઉન કર દુર્ગા દેવી. આપણે કીધું ને કે પેલું કૂતરા, આપણે કોઈના ઘરે જઈએ, કૂતરો હવ 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 ફસવા માંડે આપણને, પણ ઘરનો માલિક એ ટોમી રવા દે, બીજા આપણા મિત્ર છે, તો પછી કૂતરો ભસવાનું બંધ કરી દે. તો એવી જ રીતે દુર્ગા દેવી કૂતરો છે એમ ન કહેવાય, બહુ પાપમય કહેવાય, પણ આ એક ઉદાહરણ માટે તમને દાખલો આપ્યો. તો એવી જ રીતે દુર્ગા દેવી આપણને જ્યારે હેરાન પરેશાન કરે, પણ કૃષ્ણ ભગવાનને આપણે શરણાગત થઈ જઈએ તો કૃષ્ણ ભગવાન દુર્ગા દેવીને કહે, બહિરંગા શક્તિ એને કહેવાય ભગવાનની, કે ભાઈ આને તું પરેશાન ના કર. તો કોઈ પણ જીવનમાં ગમે તેવું કષ્ટ આવે તો કૃષ્ણ ભગવાને મોકલેલું છે, એનેથી ભાગી નહીં જવાનું, આત્મહત્યા કરવી જોઈએ નહીં. કૃષ્ણ ભગવાને મોકલ્યું છે અને પ્રસન્નતાથી એને સ્વીકારવું જોઈએ. સમજમાં આવી વાત? તો અહીંયા પ્રતિકાર કરવાનું ના પાડે છે અર્જુન. શું કહે છે? હું પ્રતિકાર કરવાનો, અમારે કોઈ હથિયાર જ નથી ઉઠાવવું. હે? પહેલાં ઉઠાવ્યું હથિયાર, હવે કે મારે હથિયાર ઉઠાવવા નથી. અને આમ કરીને એ જ્યારે કહે છે એટલે હવે સંજય કહે છે ધૃતરાષ્ટ્રને. સંજય વાચ એવમ ઉક્ત્વા અર્જુન સંખ્યે. અહીંયા સંખ્ય એટલે રણભૂમિ. શું કહેવાય? રણભૂમિ. સાંખ્ય બીજા અધ્યાયના 39મા શ્લોકમાં સાંખ્ય શબ્દ વાપરેલો છે. તો આ સંખ્યે એટલે કે રણભૂમિમાં, અને સાંખ્ય યોગ અલગ વસ્તુ છે બે. સને માત્ર કાનો માત્ર સાંખ્યે, આમાં કાનો માત્ર નથી, સંખ્યે છે. શું કહેવાય? સંજય વાચ એવમ ઉક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સરમ ચાપમ શોક સમવિઘ્ન માનસ.
હા એટલે કંઈ ગયું શું છે અનુવાદ બરાબર હું હોદી નાખું પાછું બહુ ભગવદ્ ગીતા બંધ થઈ ગઈ એટલે એ અહીંયા કહે છે કઈ પેજ નંબર 70 સંજય બોલ્યા રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાનું ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો. હવે અર્જુનને એનું ગાંડીવ છોડી દીધું. શું છોડી દીધું? હવે આ ગાંડીવનું જે છે એક વખત યુદ્ધ બરાબર ચાલતું હતું. યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધમાં એક વખત કર્ણ બરાબર ઝપાટો બોલાવે અને યુધિષ્ઠિર મહારાજને ઘાયલ કરી નાખે અને પછી એને છોડીને જતો રહે. હે યુધિષ્ઠિર, હું તને રાજા નથી માનતો એમ કહે, અપમાન કરે. શું કહે? હું તને રાજા પણ નથી માનતો, તને તો યુદ્ધ કરતા નથી આવડતું, તારી સાથે શું યુદ્ધ કરવાનું, હું તને એ લાયક પણ નથી માનતો કે મારે તને મારવો જોઈએ. એમ કરીને એનું અપમાન કરીને એને માર્યા વગર જતો રહે કર્ણ. એટલે યુધિષ્ઠિર મહારાજ બહુ ઘાયલ થઈ ગયેલા હોય, અર્જુનને વાત મળે એટલે અર્જુન પછી યુદ્ધ પતે એટલે દોડતો પેલા પાસે જાય, યુધિષ્ઠિર મહારાજ પાસે એની ખબર અંતર પૂછવા. અને યુધિષ્ઠિર મહારાજ ખુશ થઈ જાય. ઓ અર્જુન કર્ણને મારીને આવ્યો હશે અને પૂછે તું અર્જુન કર્ણને મારીને આવ્યો? તો કે નહીં, હું તો તમારે ખબર અંતર પૂછવા આવ્યો. તો કે તું સાવ નામર્દ છો. શું કહે છે? તું સાવ કાયર છો, તારે એને મારીને આવવા જોઈતો હતો. મૂકી દે તારું ગાંડીવ, તારી ગાંડીવ ઉઠાવવાનો અધિકાર નથી એમ કહે. એટલે અર્જુન તલવાર કાઢે, ગરમ થઈ જાય. એણે વચન લીધેલું કોઈ પણ વ્યક્તિ મને એમ કહેશે જ્યારે પણ કે મૂકી દે ગાંડીવ, ત્યારે એને હું વધ કરી નાખીશ. એટલે યુધિષ્ઠિર મહારાજને મારવા દોડે. કૃષ્ણ ભગવાન જોતા હોય, કૃષ્ણ ભગવાન હાથ પકડી લે, રૂકો હે, અને કે તારે યુધિષ્ઠિર મહારાજને મારવાના જ છે ને, હત્યા જ કરવી છે ને, એનું અપમાન કરી નાખ. શું કરી નાખ? અપમાન કરી નાખ. એટલે એ એનું અપમાન કરે છે. એમ કહે કે તમે જુગારનો ખેલ રહીમાં તમારી પત્ની ગુમાવી દીધી અને તમારી પત્નીનું અપમાન થતું હતું, પેલું નામ શું છે દ્રૌપદીનું, ત્યારે તમે કશું ન કરી શક્યા અને તમે અમારી સામું જોતા હતા અને તમે જો એક મને ઈશારો કર્યો ને આખી કૌરવ સેનાને હું ત્યાં જ પતાવી દેત. અર્જુન કહે તમે આવા નામર્દ છો, હે, તમે આવા બાયલા છો, એમ કરીને અપમાન કરે. એટલે યુધિષ્ઠિર મહારાજને એવું કહે અને દુઃખ થાય અર્જુનને, આવું અપમાન કરે એટલે એની હત્યા થઈ ગઈ ને તરત જ પ્રણામ પગે લાગી લે, માફ કરો ભાઈ, મારથી તમારું અપમાન થઈ ગયું. એટલે બે વસ્તુ થઈ જાય. સમજમાં આવી? તો આ ગાંડીવ કોઈ એક વખત ઉઠાવે પછી મૂકવાલ જે નથી અર્જુન, તે વ્યક્તિ અત્યારે એવો શોક સંતપ્ત થઈ ગયો, ગાંડીવ મૂકી દીધું. નાની વાત છે? આવી અર્જુનની સ્થિતિ છે. હવે ભગવાન એને કેવી રીતે બહાર કાઢે છે બીજા અધ્યાયમાં આપણે જોઈશું. હરે કૃષ્ણ. બધા માટે પ્રસાદ છે, બધાને પ્રસાદ લઈને જવા વિનંતી.